મોર્નિંગ. તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે ઓફિસ માટે નીકળશું. આજે તો નાસ્તો વાસ્તો કંઈ કરવો નહીં, આજથી થોડું ડાયટિંગ ચાલુ કરવું છે, એટલે તો મળીએ ઓફિસે. ધીમે આવે ને આ લિફ્ટ, એકવાર ગુસ્સો આવે ને એવો કે પછી ગઈ છે ઓફિસ. જે હેર વેર સુકાતા એ નહીં, થોડું કામ પતાવી દઈએ. મંડેના કામ કરવું ગમે નહીં પડતું, કરવું પડે. કોણ છે મારે જેવું નહીં ગમતું મંડેના ઓફિસ આવું કે કામ કરવું પડે? કોમેન્ટ કરજો. બ્રેક પડી ગયો છે ને અમે લોકો જઈએ છીએ જમવા માટે નીચે, કેમ કે આજે ટિફિન નહીં લાયા એવા માટે. સો ચલો જઈએ. તો જમવાનું આવી ગયું છે. બટેટાનું શાક છે, રાજમા છે અને દાળ ભાત છે. સારું છે, તો હવે જમી લઈએ ફટાફટ. તો અમે લોકો આવી ગયા છીએ ઉપર જમીને. હવે થોડું કામ છે તે પતાવી દઈએ. કેમ એવું ના ચાલે? તમે જુનિયરને ના મારી શકો. હે ક્લાઇમ કરવાનો, હેરાન કરી કરીને જુનિયર. ચલો ચાલુ કરીએ હવે. કન્ટેન્ટ ચાલો. ओके चलो स्टार्ट करो. લેવલ એન્ડ મેપ. લેવલ સબકે નીકળેંગે. લેવલ્સ અને મેપ્સ એટલે એવું છે કે જે પ્રમાણે લેવલ્સ. તો આ યુનિબિકનું કંઈક નવો ફ્લેવર હું ટ્રાય કરું છું. બાકી હું ચોકો ચિપ્સ જ ખાઉં છું વધારે. પિઝા ક્રીમ એન્ડ ઓનિયન ટાઈપ છે, પણ સારા છે, મજા આવે છે ખાવાનું. પેલા નહીં આવતા ખાખરા આવે છે બહુ બધા ટાઈપના, મંચુરિયન ને પિઝા ને, સેમ એવો ટેસ્ટ આવે છે આનો. તમે બી ટ્રાય કરજો. એટલે મોટું પેકેટ વાળું આવે કે નાનું જ છે? મોટું જમ્બો વાળું. તો આપણે ઓફિસ પતાવીને નીકળી ગયા છીએ. ફટાફટ જઈએ. દાળ ભાત બનાવવા છે એવો બેનનો ફોન આવ્યો છે, તો જોઈએ શું બનાવીએ. પેટ્રોલમાં ભીડ તો જો ભાઈ, લાઈન સુધી છે. મારે આજે જ પેટ્રોલ પતી ગયું. બહુ બધી ભીડ છે, બહુ જ. ક્યારેક વારો આવશે બધે પેટ્રોલ ભરાવવા માટે. ખબર નહીં મારો વારો આવશે કેમથી વધશે કે નહીં. ગયા છે આપણે, પણ 1 કલાક થઈ ગઈ મને લાઈનમાં ઊભું રહેતા, ને પ્લસ આટલી વાર લાગી ને કેમ ગરમીને આંખે ત્યાં પડશે રેપચેક થઈ ગયા ભાઈ. 1 કલાક થઈ ગયો. ખબર નહીં માણસોને એવું છે કે નહીં આવે, ને બધા પાછા કેવા 100-200 નહીં પુરાવતા, આખી ટાંકી ફૂલ કરાવશે બધા, 4 વ્હીલ 2 વ્હીલ બધા જ. ગાઈઝ ને આજે આ તને કેમ આવું એકલું આજે કેળાની દેખાણા ના, તો મેં કીધું કેળાની વેફર બનાવીએ. હા આ તો ફૂલ મૂડમાં આવીએ. અલા આજે આ સાફ કરવું પડશે. રેડી થઈ ગયું છે. ને આમાં બી બહુ જ નાખ્યા છે, મેં જો વીણી નાખ્યા છે બધા. છાશ ને આ વેફર થઈ હતી. હવે ખાઈ લઈએ અમે લોકો. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીએ ફરી એક નાના મિની વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.